નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। પાકિસ્તાનમાં હાઈ ઓક્ટેન ફ્યુઅલ ભાવમાં 200%નો વધારો, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં તે અનિવાર્ય બન્યું। આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું। તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી, ઈસુદાન ગઢવીનું નિવેદન। ગુજરાતમાં પેટ્રોલ માટે અંધાધૂંધી લોકો 4 કલાક લાઇનમાં ઊભા રહ્યા। મોદી બોલ્યા, યુદ્ધની અસર લાંબો સમય રહી શકે। સોનામાં 40 વર્ષનો સૌથી મોટો કડાકો। તમિલનાડુમાં ધુરંધર 2 પર પ્રતિબંધ મૂકવાની માંગ। વિધાનસભા ચૂંટણી પહેલા રિલીઝ રોકવા અને મદ્રાસ હાઈકોર્ટમાં અપીલ, આચારસંહિતાના ઉલ્લંઘનનો આક્ષેપ। અમદાવાદમાં અછતની અફવા રાજ્યમાં ફેલાય, અન્ય શહેરોમાં પણ લાંબી લાઈનો। સરકારે કહ્યું, તમામ પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારી। મોદીએ કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનું સ્વીકાર્ય નથી। કોરોનાની જેમ કસોટીનો સમય, ધીરજ રાખી એક થઈને લાંબો સમય લડવાની તૈયારી કરો, વાતચીતથી જ ઉકેલ આવશે। કેજરીવાલે કહ્યું, મોદી વડાપ્રધાન તરીકે 2026 પૂરું નહીં કરી શકે। મોદી અને શાહનું સામ્રાજ્ય ખતમ થવાનું છે। લોકપ્રિયતા પાતાળ લોકમાં પહોંચી। પ્રધાનમંત્રી મોદી ઈરાન યુદ્ધ મામલે રાજ્યસભામાં સંબોધન કરશે। ગઈકાલે લોકસભામાં મોદીએ કહ્યું હતું કે અસર લાંબી રહી શકે છે, તૈયાર રહેવું પડશે। તમિલનાડુમાં પ્રી પોલ સર્વેમાં સ્ટાલિન સરકારની વાપસી, ટીવીકે ચીફ વિજય પોતાની બેઠક પણ હારી શકે છે। આસામમાં આજથી ભાજપનું ચૂંટણી અભિયાન। 2029ની ચૂંટણી પહેલા 33% મહિલા અનામત લાગુ પડશે। હવે લોકસભા અને બેઠકો વધીને 816 થશે। મહિલા સાંસદોની સંખ્યા 273 સુધી પહોંચશે। દેશનું પ્રથમ એલપીજી એટીએમ મિનિટમાં મળશે સિલિન્ડર। ગુરુગ્રામમાં 24 કલાક મળી રહ્યો છે 10 કિલોનો સિલિન્ડર, લાંબી લાઇનથી છુટકારો મળશે। તમિલનાડુમાં ભાજપ 27 બેઠકો પર ચૂંટણી લડશે। કેરળ ભાજપ પ્રમુખ ચંદ્રશેખરે ઉમેદવારી રદ કરવાની માંગ કરી। ગેસ સિલિન્ડર મામલે હવે સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારીમાં। 14.2 કિલોનો સિલિન્ડર 10 કિલોનો થાય એવી શક્યતા। બંગાળમાં આજે પૂરક મતદાર યાદી આવી શકે છે। 27 લાખ મતદારો પર અસર। દાવો કામના દમાડમાં વધુ એક બીએલઓનું મોત થયું। રાજસ્થાન, દિલ્હીમાં વરસાદ, પુરીમાં ધુમ્મસ, ઉત્તરાખંડના કેદારનાથમાં 4 ફૂટ સુધી બરફ જામ્યો। આસામ ચૂંટણી, કોંગ્રેસમાંથી આવેલા સાંસદને ટિકિટ આપવા પર નારાજગી। જે ભાજપના ધારાસભ્યોની ટિકિટ કપાય તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી। ગીરની શાન કેસર પર કમોસમી વરસાદનું સંકટ, બાગાયત વિભાગે ખેડૂતો માટે જાહેર કરી એડવાઇઝરી। બીજા દિવસે પણ પેટ્રોલ પંપો પર લાઈનો, લોકો કામ ધંધો મૂકી ટાંકી ફૂલ કરાવવા પહોંચ્યા। સરકારે કહ્યું, તમામ પેટ્રોલ પંપ પર હવે જથ્થો મળતો રહેશે। વિરાટ કોહલીએ લંડન માટે ચાર્ટર્ડ ફ્લાઇટની અફવાને નકારી। રોયલ ચેલેન્જર બેંગ્લોર પાસે આવી કોઈ માંગણી કરી નથી। ખેડૂતો સાવધાન રહેજો, રાજ્યમાં ફરી માવઠાની આગાહી। પરેશ ગોસ્વામીએ કહ્યું, 28થી 30 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા। પીએમ મોદી હવે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ નથી, સંજય રાઉતે કહ્યું। રૂપિયો સતત ગગડી રહ્યો છે અને પ્રધાનમંત્રી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। પેટ્રોલ અને ડીઝલના મુદ્દા પર સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ, રાજ્યમાં ઈંધણની કોઈ અછત નથી, લાઇનોમાં ઊભા રહીને પેનિક ના કરો। 32,000 શાળાઓમાં અઠવાડિયામાં એકવાર આપવામાં આવતી સુખડી પણ હવે બંધ કરી દેવામાં આવી, સરકારનો મોટો નિર્ણય। હવે ખેલાડીઓની મનમાની નહીં ચાલે। આઈપીએલ 2026 પહેલા બીસીસીઆઈએ જાહેર કર્યા નવા દિશા નિર્દેશ। તેલ સંકટ વચ્ચે મોટી રાહત મળી। સાઉદી અરેબિયા અને યુએઈથી ઘણા ટેન્કર આવી રહ્યા છે ભારત। ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવા ખોટી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની જનતાને અપીલ કરવામાં આવી। 1 એપ્રિલથી ફ્લાઇટના ભાડામાં થશે વધારો, કાચા તેલના ભાવ વધતા સરકારે આપ્યા મોટા સંકેત। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા આવ્યા વિવાદમાં, કારના કાફલા સાથે શખ્સે કર્યા હવે સીન સપાટા। લોકસભાની બેઠકો વધશે, મહિલાઓને 2029થી મળશે અનામત, સુધારા બિલ લાવવાની તૈયારીમાં સરકાર। સરકાર મુજબ કોઈ પણ નવા પીએનજી કનેક્શનને 7 દિવસની અંદર મંજૂરી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો। આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળશે, પરેશ ગોસ્વામીની આગાહી કરવામાં આવી જાહેર।
આજે બપોરે વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠક, અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા. ભાજપ દ્વારા તમામ ધારાસભ્યોને હાજર રહેવા વ્હીપ જાહેર કરવામાં આવ્યું. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે આવક જાતિના દાખલાથી લઈને રેશન કાર્ડના કામ હવે ઘરે બેઠા જ થઈ જશે. ઈરાન અને લેબેનોન પર હુમલા યથાવત રાખવામાં આવશે. ટ્રમ્પ સાથે વાતચીત બાદ નેતન્યાહુએ આપ્યું નિવેદન. બીજા દિવસે પણ અમદાવાદ, રાજકોટ સહિત પેટ્રોલ પંપો પર લાઈનો. સવારે 5 વાગ્યાથી લોકોની લાઈને લાગી. પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા સીએમની અપીલ, કહ્યું કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. આઈપીએલ માટે નવી ગાઈડલાઈન જાહેર, હવે ખેલાડીઓની મનમાની નહીં ચાલે. બીસીસીઆઈએ લગાવ્યા મોટા પ્રતિબંધ, હવે કુટુંબી સાથે નહીં કરી શકે સફર. પાકિસ્તાનમાં વિદેશી ખેલાડીઓ ખતરામાં, આતંકવાદી જૂથે જાનથી મારી નાખવાની ધમકી આપી. સોનાની કિંમતોમાં ઐતિહાસિક કડાકો, 50 વર્ષમાં થયો સૌથી મોટો ઘટાડો. માર્ચ મહિનામાં 20% સુધી ગોલ્ડ તૂટ્યું. વડોદરામાં કોંગ્રેસનો ભરતી મેળો, ભાજપમાં પૂર્વ નગરસેવકો સહિત દિગ્ગજ ચહેરાઓ પંજા સાથે જોડાયા. કરદાતાઓને મોટી રાહત, હવે માત્ર 7 દિવસમાં મળશે 90% રિફંડ. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં કંપનીઓ માટે 100% ઇન્કમ ટેક્સ માફીની યોજના. યુદ્ધના 24મા દિવસે ઘૂંટણીએ પડેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ સામેથી યુદ્ધ વિરામ અને ઈરાન સાથે વાતચીત કરી, વાત તે જોવું રહ્યું. ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા. ટ્રમ્પના એક મેસેજથી ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો. ધોરણ 10ના ગુજરાતીનું પેપર વિવાદમાં 50થી વધુ ભૂલો સામે આવી. શિક્ષણ બોર્ડની કામગીરી પર સવાલ ઉઠ્યા. 25 મિનિટનું ભાષણ આપ્યું, તમે જોયું તે ભાગી ગયા હતા. સંસદમાં પ્રધાનમંત્રી મોદીના નિવેદન પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર કરવામાં આવ્યા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા ધાર્મિક સંસ્થાઓમાં ભારે ક્રેઝ, સૌથી વધુ સ્વામિનારાયણ સંપ્રદાયની અરજીઓ આવી. રેલવે ક્રિકેટ ટિકિટના રિફંડમાં નિયમોમાં મોટો ફેરફાર, હવે 8 કલાક પહેલા રદ કરવા પર નહીં મળે પૈસા, રૂપિયા પાછા. 9મા ધોરણની છોકરીઓ માટે સાયકલ, 10મા ધોરણના છોકરાઓ માટે લેપટોપ અને દિલ્હી સરકારના બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવી. ધર્માંતરણ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, ઈસાઈ ધર્મ અપનાવવા પર ખતમ જાય છે અનુસૂચિત જાતિનો દરજ્જો. પેટ્રોલ ડીઝલની અછતથી અફવાના બીજા દિવસે પણ પંજો, હવે પંપો બહાર કતારો. હવે મુખ્યમંત્રી અને કહ્યું લાઇનમાં રહેવાની જરૂર નથી, પૂરતો જથ્થો છે ઉપલબ્ધ. કોલંબિયાને સેનાનું વિમાન ક્રેશ, મૃત્યુઆંક વધીને 66 થયો. રનવેથી માત્ર 1.5 કિલોમીટર દૂર કાળમુખો અકસ્માત સર્જાયો. 1 એપ્રિલથી મોંઘી થઈ શકે છે હવાઈ સફર. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એરલાઇન્સ કંપનીઓ વધારશે ભાડું. ઓનલાઈન પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો નવો નિયમ 1 એપ્રિલથી થશે લાગુ. ગુજરાત માથે વરસાદ અને વાવાઝોડાનો મોટો ખતરો મંડરાયો. અંબાલાલ પટેલે તારીખ સાથે કરી નવી ખતરનાક આગાહી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને સીએમ ભાગવત માન આજથી 4 દિવસ ગુજરાતના પ્રવાસે. જામનગરના યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈમાં 200થી વધુ યુવાનો અને વિદ્યાર્થીઓ કોંગ્રેસમાં જોડાયા. સુરતમાં માર્ગ સલામતી માટે વિશેષ ઝુંબેશ, ટ્રાફિક પોલીસ દ્વારા હોસ્પિટલ સ્ટાફને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.